નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી પ્રોબેશન ઓફિસર વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી જાહેર કરવામાં આવેલું છે। નિયામક શ્રી સમાજ સુરક્ષાની કચેરી હસ્તકની જે પ્રોબેશન ઓફિસર વર્ગ 3 ની જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। સૌથી પહેલા મિત્રો, આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવશે, એટલે કે 16/7/2024 થી અરજી ફોર્મ શરૂ થશે। આજે બપોરે 2 વાગે અરજી ફોર્મ શરૂ કરવામાં આવશે અને 31/7/2024 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે, ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકશો। મિત્રો, તમે ઘર બેઠા જ આ ભરતીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 8799608249, આ નંબર પર WhatsApp પર મેસેજ કરશો કે અમારે પ્રોબેશન ઓફિસરમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે, તો કુલ 60 જેટલી જગ્યા છે। આ જે 60 જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવાર માટે 24 જગ્યા રહેશે। 24 માંથી 7 જગ્યા મહિલા માટે અનામત રહેશે। EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 6 જગ્યા છે। 6 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। SCBC એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 19 જગ્યા છે। 19 માંથી 6 જગ્યા મહિલા માટે અનામત રહેશે। SC એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 2 જગ્યા, જ્યારે ST એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 9 જગ્યા રહેશે। 9 માંથી 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે કુલ જે 60 જગ્યા છે, તો 60 માંથી 6 જગ્યા માજી સૈનિક, જ્યારે 3 જગ્યા છે તે દિવ્યાંગ ઉમેદવાર માટે અનામત રહેશે। ચર્ચા કરી લઈએ પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹40,800 ફિક્સ પગાર મળવા પાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 5 મુજબ પગાર મળવા પાત્ર થશે, એટલે કે ₹29,200 થી લઈને 92,300 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો અહીં જે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 31 જુલાઈ 2024, તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 31 જુલાઈ 2024 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને છૂટછાટ મળવા પાત્ર થશે। જેમ કે સામાન્ય કેટેગરીના જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓને 5 વર્ષની, જ્યારે મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય જે દિવ્યાંગ ઉમેદવાર છે તેઓને વધારાની 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેમની જે ઉંમર છે તે 31 જુલાઈ 2024 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ મિત્રો આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તો મિત્રો અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સોશિયલ વર્ક અથવા તો મિત્રો સમાજશાસ્ત્ર કે મનોવિજ્ઞાન મુખ્ય વિષય સાથે કોઈ પણ સ્નાતકની ડિગ્રી છે તે કમ્પ્લીટ કરેલ હોવી જોઈએ, એટલે કે મિત્રો અહીં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલ હોવું જોઈએ। તે સિવાય તો કે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર ગુજરાતી ભાષાના અથવા તો હિન્દી ભાષાના અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે। કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે, તો અહીં તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની છે। પરીક્ષા ફી તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। મિત્રો અહીં જે બિન અનામત વર્ગના ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય મિત્રો તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, SCBC એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, SC એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર છે, ST એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે, EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે, દિવ્યાંગ ઉમેદવાર અને માજી સૈનિક છે, તો આ જે તમામ અનામત વર્ગના ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે। મિત્રો તમે પરીક્ષામાં જો હાજર રહેશો તો તમે જે પરીક્ષા ફી ભરેલ છે તે તમને પરત મળવા પાત્ર થશે। ચર્ચા કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે। આ જે પરીક્ષા છે તે OMR આધારિત અથવા તો CBRT ના માધ્યમથી ઓનલાઈન લેવામાં આવશે।
મિત્રો આ પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ બે ભાગ પાડવામાં આવેલ હશે, કે જેમાં મિત્રો ભાગ 1 માં 60 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના 60 માર્ક રહેશે, કે જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા જે પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના 30 માર્ક રહેશે, અને ગાણિતિક કસોટીઓને લગતા પ્રશ્ન છે તે પણ 30 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના પણ 30 માર્ક રહેશે। આવી રીતે જે ભાગ 1 છે તેમાં કુલ 60 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના 60 માર્ક રહેશે। ત્યાર પછી બીજા ભાગમાં મિત્રો જે પ્રશ્ન છે તે 150 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 150 માર્કનો ભાગ 2 રહેશે, કે જેમાં મિત્રો બંધારણને લગતા પ્રશ્ન છે, વર્તમાન પ્રવાહ, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણને લગતા પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્ન છે તેવા 120 પ્રશ્ન પૂછવામાં આવશે। આવી રીતે ભાગ 1 માં કુલ 60 પ્રશ્ન, ભાગ 2 માં કુલ 150 પ્રશ્ન, બંને ભાગ મળી કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવશે, અને 210 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। મિત્રો અહીં બંને ભાગમાં પાસ થવા માટે 40% ફરજિયાત તમારે લેવાના રહેશે। ભાગ 1 માં પણ 40% અને ભાગ 2 માં પણ 40% ફરજિયાત તમારે પાસ થવા માટે લેવાના રહેશે। ત્યાર પછી મિત્રો આ જે પરીક્ષા લેવામાં આવશે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। તો આવી રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી PO એટલે કે પ્રોબેશન ઓફિસર વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।